નીતિન જાની ગુજરાતનું એક એવું નામ કે ગુજરાતના તમામ યુવાનો હોય કે વડીલો હોય એ તમામ એને ઓળખે છે, પરંતુ એને નીતિન જાનીથી નહીં, એને ખજૂરભાઈથી ઓળખે છે. નીતિન જાનીએ છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયાની સાથે સાથે સામાજિક સેવાઓ કરી રહ્યા છે અને હાલના તબક્કે જો વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર તેને 300ની આસપાસ ગરીબ અને વંચિત લોકો માટે મકાનો પણ બનાવ્યા છે. ખજૂર જાની, નીતિન જાની કે જેમને લોકોના દિલમાં તેઓ રાજ કરી રહ્યા છે. અત્યારે જ્યારે કોઈ પણના ઘરે જઈએ ત્યારે કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે તેને નહીં ઓળખતું હોય, ત્યારે હવે નીતિન જાની પણ ખેડૂતોના વહારે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ આ જ મગફળીને લઈને નીતિન જાનીનું મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. ગુજરાત અને દેશના ખેડૂતોના પાકના પૂરતા પૈસા નથી મળી રહ્યા, આ નિવેદન પણ આપવામાં આવ્યું છે. આ સાથે સાથે ગુજરાતના યુવાનોને એક મહત્વની ટીકા પણ કરી છે કે ગુજરાતના યુવાનો એ કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ મોટી મલ્ટીનેશનલ કંપનીની જ્યારે વિઝિટ કરવા જતા હોય છે તેને લઈને નીતિન જાનીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નીતિન જાનીએ કહ્યું છે કે ગુજરાતના યુવાનોએ મલ્ટીનેશનલ કંપનીની વિઝિટ કરવાને બદલે એ ડેરી ઉદ્યોગની વિઝિટ કરવી જોઈએ અને સાથે સાથે ગુજરાતના એ ખેડૂતોનો ખેતર પણ જોવું જોઈએ કે ખેડૂતનું ખેતર કઈ જગ્યા ઉપર આવેલું છે, કેવી પરિસ્થિતિની અંદર છે, અને ખેડૂતનું ઘર પણ જોવું જોઈએ કે જે ખેડૂત એ દેશના લોકોનું પેટ ભરે છે. નીતિન જાનીનું આ નિવેદન કેવી રીતે તેને આપવામાં આવ્યું અને શું કહ્યું ગુજરાતના યુવાનોએ, દેશના યુવાનોને, એ પણ સાંભળો. ગુજરાતની ભારતની તમામ લોકોને કહું છું કે ખેડૂતોને ક્યારેય મગફળીના ભાવ મળતા જ નથી, પણ તમામ જેટલા વિદ્યાર્થીઓ છે તમામ લોકોને આજે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી એ કહું છું કે તમે જે પણ મોટી મોટી કોલેજો છે, મોટી મોટી યુનિવર્સિટી છે, તમામને કહું છું કે તમે મોટી મોટી દૂધની ફેક્ટરીઓમાં તમારા સ્ટુડન્ટોને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવવા લઈ જાઓ છો. એની કરતાં બેટર છે જેટલા સ્ટુડન્ટ છે, જેટલા યંગ જનરેશન છે, એમની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તમારે કરાવી હોય તો જે ખેડૂતોના ઘર છે, ખેડૂતો કેવી રીતના ખેતી કરે છે એ જરૂરથી વધારે કરાવો, કારણ કે પબ્લિકમાં અવેરનેસ બહુ ઓછી છે. ખેતી લોકો ખેડૂત વિશે જાણે છે પણ ખેડૂત શું કરે છે, કેટલી મહેનત કરે છે, કેટલો શ્રમ પડે છે અને એના ભાવ મળે છે કે નથી મળતા એ મુદ્દા પર કોઈની પાસે એટલું નોલેજ નથી. એટલે જેટલા યંગ જનરેશન છે તમામને કહું છું કે બને એટલું થોડુંક આપણા ખેડૂતો પ્રત્યે અવેર થાવ, આપણા ખેડૂતો આગળ વધે, ખેડૂતોને સારું કાર્ય મળે, સારી વસ્તુઓ મળે, એના પ્રત્યે જેટલા યુવાનો આગળ વધશે એટલું આપણા ગુજરાતનું, ભારતનું કલ્યાણ થશે. ગુજરાતની ભારતની તમામ લોકોને કહું છું કે ખેડૂતોને ક્યારેય મગફળીના ભાવ મળતા જ નથી, પણ તમામ જેટલા વિદ્યાર્થીઓ છે તમામ લોકોને આજે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી એ કહું છું કે તમે જે પણ મોટી મોટી કોલેજો છે, મોટી મોટી યુનિવર્સિટી છે, તમામને કહું છું કે તમે મોટી મોટી દૂધની ફેક્ટરીઓમાં તમારા સ્ટુડન્ટોને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવવા લઈ જાઓ છો. એની કરતાં બેટર છે જેટલા સ્ટુડન્ટ છે, જેટલા યંગ જનરેશન છે, એમની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તમારે કરાવી હોય તો જે ખેડૂતોના ઘર છે, ખેડૂતો કેવી રીતના ખેતી કરે છે એ જરૂરથી વધારે કરાવો, કારણ કે પબ્લિકમાં અવેરનેસ બહુ ઓછી છે. ખેતી લોકો ખેડૂત વિશે જાણે છે પણ ખેડૂત શું કરે છે, કેટલી મહેનત કરે છે, કેટલો શ્રમ પડે છે અને એના ભાવ મળે છે કે નથી મળતા એ મુદ્દા પર કોઈની પાસે એટલું નોલેજ નથી. એટલે જેટલા યંગ જનરેશન છે તમામને કહું છું કે બને એટલું થોડુંક આપણા ખેડૂતો પ્રત્યે અવેર થાવ, આપણા ખેડૂતો આગળ વધે, ખેડૂતોને સારું કાર્ય મળે, સારી વસ્તુઓ મળે, એના પ્રત્યે જેટલા યુવાનો આગળ વધશે એટલું આપણા ગુજરાતનું, ભારતનું કલ્યાણ થશે. ગુજરાતની ભારતની તમામ લોકોને કહું છું કે ખેડૂતોને ક્યારેય મગફળીના ભાવ મળતા જ નથી, પણ તમામ જેટલા વિદ્યાર્થીઓ છે તમામ લોકોને આજે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી એ કહું છું કે તમે જે પણ મોટી મોટી કોલેજો છે, મોટી મોટી યુનિવર્સિટી છે, તમામને કહું છું કે તમે મોટી મોટી દૂધની ફેક્ટરીઓમાં તમારા સ્ટુડન્ટોને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવવા લઈ જાઓ છો. એની કરતાં બેટર છે જેટલા સ્ટુડન્ટ છે, જેટલા યંગ જનરેશન છે, એમની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તમારે કરાવી હોય તો જે ખેડૂતોના ઘર છે, ખેડૂતો કેવી રીતના ખેતી કરે છે એ જરૂરથી વધારે કરાવો, કારણ કે પબ્લિકમાં અવેરનેસ બહુ ઓછી છે. ખેતી લોકો ખેડૂત વિશે જાણે છે પણ ખેડૂત શું કરે છે, કેટલી મહેનત કરે છે, કેટલો શ્રમ પડે છે અને એના ભાવ મળે છે કે નથી મળતા
એ મુદ્દા પર કોઈની પાસે એટલું નોલેજ નથી. એટલે જેટલા યંગ જનરેશન છે તમામને કહું છું કે બને એટલું થોડુંક આપણા ખેડૂતો પ્રત્યે અવેર થાવ, આપણા ખેડૂતો આગળ વધે, ખેડૂતોને સારું કાર્ય મળે, સારી વસ્તુઓ મળે, એના પ્રત્યે જેટલા યુવાનો આગળ વધશે એટલું આપણા ગુજરાતનું, ભારતનું કલ્યાણ થશે. ગુજરાતની નહીં, ભારતની તમામ લોકોને કહું છું કે ખેડૂતોને ક્યારેય મગફળીના ભાવ મળતા જ નથી. પણ તમામ જેટલા વિદ્યાર્થીઓ છે તમામ લોકોને આજે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી એ કહું છું કે તમે જે પણ મોટી મોટી કોલેજો છે, મોટી મોટી યુનિવર્સિટી છે, તમામને કહું છું કે તમે મોટી મોટી દૂધની ફેક્ટરીઓમાં તમારા સ્ટુડન્ટોને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવવા લઈ જાઓ છો. એની કરતાં બેટર છે જેટલા સ્ટુડન્ટ છે, જેટલા યંગ જનરેશન છે, એમની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તમારે કરાવી હોય તો જે ખેડૂતોના ઘર છે, ખેડૂતો કેવી રીતના ખેતી કરે છે એ જરૂરથી વધારે કરાવો. કારણ કે પબ્લિકમાં અવેરનેસ બહુ ઓછી છે. ખેતી લોકો ખેડૂત વિશે જાણે છે પણ ખેડૂત શું કરે છે, કેટલી મહેનત કરે છે, કેટલો શ્રમ પડે છે, અને એના ભાવ મળે છે કે નથી મળતા, એ મુદ્દા પર કોઈની પાસે એટલું નોલેજ નથી. એટલે જેટલા યંગ જનરેશન છે તમામને કહું છું કે બને એટલું થોડુંક આપણા ખેડૂતો પ્રત્યે અવેર થાવ, આપણા ખેડૂતો આગળ વધે, ખેડૂતોને સારું કાર્ય મળે, સારી વસ્તુઓ મળે, એના પ્રત્યે જેટલા યુવાનો આગળ વધશે એટલું આપણા ગુજરાતનું, ભારતનું કલ્યાણ થશે. તો આ નીતિન જાનીનું નિવેદન એ જસદણના એક કાર્યક્રમ દરમિયાન તેને આપ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન નીતિન જાનીના નિવેદનને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ખેડૂતોને મગફળીના ભાવ નથી મળતા, તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. જે વ્યક્તિ એ સોશિયલ મીડિયા ઉપર દિવસ રાત મહેનત કરે છે અને સોશિયલ મીડિયાની અંદરથી આવતી પોતાની આવક એ ગુજરાતના ગરીબ અને વંચિત લોકોના મકાન બનાવવા પાછળ ખર્ચ કરે છે કે જેના કારણે ગુજરાત નહીં પરંતુ દેશભરની સાથે સાથે દુનિયાના કરોડો લોકોના દિલ ઉપર જે વ્યક્તિ રાજ કરે છે તેને ગુજરાતના યુવાનોને એક સાચી રાહ પણ ચીંધી છે. ગુજરાતના યુવાનોને રાહ ચિંતા તેને જે વાત કહી કે ખેડૂત અને ખેડૂતના ઘરની એકવાર વિઝિટ કરજો, જેને લઈને હવે ગુજરાતના યુવાનોમાં બદલાવ લાવવાની વાત અંગે પણ તેને કરી છે. ખેડૂતોના ઘર અને તેના ખેતરની વિઝિટ કરવા અવેરનેસ આગામી સમયમાં આવે તેવી વાત ખજૂર દ્વારા કરવામાં આવી છે. ત્યારે નીતિન જાનીના નિવેદનને લઈને આપ શું કહી રહ્યા છો? આપનું શું માનવું છે નીતિન જાનીના નિવેદનને લઈને, ખેડૂતોના ખેતર અને તેના ઘરની વિઝિટને લઈને? અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ને. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.